મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે સવારે વહેલા ઉઠવાથી કયા કયા ફાયદાઓ થાય છે અને તે ફાયદાઓ આપણને કેટલા ઉપયોગી બને છે. મિત્રો, વહેલા ઉઠવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તેમ છતાં નજરઅંદાજ કરીને ઘણા લોકોને મોડા ઉઠવાની ટેવ હોય છે. જો સવારમાં આપણે વહેલા ઉઠીએ તો આપણું મગજ તાજગીનો અનુભવ કરે છે, જેના કારણે આપણને ઘણા લાભ થાય છે. સવારના સમયમાં આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જે સ્ટ્રેસ લેવલને ઓછો કરે છે. જેથી સવારે વહેલા ઉઠવાથી આપણે આખો દિવસ તાજગીનો અનુભવ કરી શકીએ છીએ. સાથે જ સવારની તાજી હવા લેવાથી મગજમાં રક્ત સંચાર વધે છે, જેથી આપણી યાદશક્તિ મજબૂત બને છે. આ સિવાય સવારે ઉઠીને વ્યાયામ અને યોગ કરવાથી મન અને શરીર બંને ખૂબ જ સારી રીતે કામ કરે છે. એક સંશોધન મુજબ સવારે કરવામાં આવેલા વ્યાયામ વજન ઓછો કરે છે અને તમારી ફિટનેસ લેવલને પણ વધારે છે. આમ સાયન્સની દ્રષ્ટિએ જોવામાં આવે તો વહેલા ઉઠીને વ્યાયામ કરવાથી શરીરને ખૂબ ફાયદા થાય છે. બીજી તરફ આખો દિવસ પણ તણાવમુક્ત અને તંદુરસ્ત ભર્યો જાય છે. વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે, જે તમારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સવારના સમયે આપણા શરીરમાં કેટલાક ખાસ પ્રકારના હોર્મોન્સ બનવાના શરૂ થાય છે, જે આપણના મૂડને ખૂબ જ સારો રાખે છે. જેથી સ્ટ્રેસ લેવલ અને તણાવ આપણો ઓછો થઈ જાય છે. જો આપણે સવારે 4-5 વાગ્યે ઉઠી જઈએ તો આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં કોર્ટિસોલ બને છે, જે આપણા આખા દિવસને તણાવમુક્ત બનાવે છે. આ સાથે જ જો વ્યાયામ કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. જેથી ડૉક્ટર પણ આપણને વહેલા ઉઠવાની સલાહ આપે છે. સવારે વહેલા ઉઠવાથી મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે, જેના કારણે આપણી યાદશક્તિ વધે છે અને ધ્યાન કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સવારના સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. જો આપણે સવારમાં વહેલા ઉઠીને થોડું એવું વોકિંગ કરીએ અથવા તો યોગ કરીએ તો આપણા ફેફસાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે, જે ઓક્સિજન આપણા મગજ સુધી પહોંચે છે અને આપણા મનને ફ્રેશનેસનો અનુભવ કરાવે છે. જેથી સવારે વહેલા ઉઠીને વ્યાયામ અથવા તો યોગ કરવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. તો મિત્રો, સવારે વહેલા ઉઠવાના ફાયદાઓની વાત કરતા પહેલા જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વહેલા ઉઠવાના મુખ્ય 20 ફાયદાઓ નીચે પ્રમાણે છે. નંબર 1, ઉત્પાદકતા વધે છે. વહેલા ઉઠવાથી તમે દિવસની શરૂઆત વધુ ઉત્સાહ અને તાજગીથી કરી શકો છો, જેનાથી તમારી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. નંબર 2, શારીરિક તંદુરસ્તી. વહેલા ઉઠવાથી તમારી પાસે વ્યાયામ કરવા માટે પૂરતો સમય મળે છે, જે તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 3, માનસિક શાંતિ. વહેલા ઉઠવાથી તમારા દિવસની શરૂઆત શાંત અને શાંતિપૂર્ણ માહોલમાં કરી શકાય છે, જેનાથી માનસિક શાંતિ અને એકાગ્રતા વધે છે. નંબર 4, સૂર્યપ્રકાશનો લાભ. વહેલા ઉઠવાથી તમારે સૂર્યપ્રકાશનો પૂરેપૂરો લાભ મળી શકે છે, જેનાથી તમારા શરીર માટે જરૂરી વિટામિન ડી મળે છે અને તમારો મૂડ સુધરે છે. નંબર 5, સુનકાર્ય યોજનાઓ. વહેલા ઉઠવાથી તમારે તમારા દિવસનું આયોજન કરવા અને સેટ કરેલા લક્ષ્યોને પૂરું કરવા માટે સમય મળે છે. નંબર 6, ભોજન અને પાચન તંત્ર. વહેલા ઉઠવાથી તમે નિયમિત સમય પર નાસ્તો કરી શકો છો, જેનાથી પાચન તંત્ર સુધરે છે અને તમને દિવસભર ઉર્જાવાન બનાવે છે. નંબર 7, ઘટતા તાણ અને ચિંતા. વહેલા ઉઠવાથી તમારા દિવસભરની પ્રવૃત્તિઓ માટે વધુ સમય મળે છે,
જેના કારણે કામનું બોજું ઓછું થાય છે અને તાણ અને ચિંતા ઘટે છે. સવારે વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા છે. આપણા શરીર અને મન બંનેને માટે આ એક સારી આદત છે. નંબર 8, ઉર્જાનું સ્તર વધે છે. સવારે વહેલા ઉઠવાથી તમને આખો દિવસ ઉર્જાવાન રહેવામાં મદદ મળે છે. સૂર્યપ્રકાશ મળવાથી સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે, જે તમને ખુશ અને ઉત્સાહિત રાખે છે. નંબર 9, પ્રોડક્ટિવિટી વધે છે. સવારે શાંત વાતાવરણમાં કામ કરવાથી તમે વધુ કાર્યક્ષમ બની શકો છો. આ સમયે વિચારો સ્પષ્ટ હોય છે અને તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા કરી શકો છો. નંબર 10, સારી ઊંઘ આવે છે. સવારે વહેલા ઉઠવાથી તમને રાત્રે વહેલા સૂવાની આદત પડી જાય છે. નિયમિત ઊંઘનો ચક્ર તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. નંબર 11, તણાવ ઓછો થાય છે. સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ અથવા કસરત કરવાથી તણાવ ઓછો થાય છે. આનાથી તમારું મન શાંત રહે છે અને તમે આખો દિવસ સ્વસ્થ રહો છો. નંબર 12, પાચન તંત્ર સ્વસ્થ રહે છે. સવારે વહેલા ઉઠીને નાસ્તો કરવાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહે છે. આનાથી કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે. નંબર 13, વજન નિયંત્રણ. સવારે વહેલા ઉઠીને કસરત કરવાથી કેલરી બર્ન થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે. નંબર 14, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સવારે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવાથી વિટામિન ડી મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સવારે વહેલા ઉઠવા માટે કેટલીક ટિપ્સ પણ છે. નંબર 15, નિયમિત સૂવાનો સમય. દરરોજ એક જ સમયે સૂવાની અને ઉઠવાની કોશિશ કરો. નંબર 16, મોબાઈલ અને લેપટોપથી દૂર રહો. સૂતા પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી ઊંઘ ખરાબ થાય છે. નંબર 17, શાંત વાતાવરણ. સૂતા પહેલા રૂમનું વાતાવરણ શાંત અને અંધારું રાખો. નંબર 18, આરામદાયક પલંગ. એક આરામદાયક પલંગ અને ગાદલું પસંદ કરો. નંબર 19, સવારે કુદરતી પ્રકાશ. સવારે ઉઠતાની સાથે જ કુદરતી પ્રકાશમાં થોડો સમય વિતાવો. નંબર 20, સવારે વહેલા ઉઠવાની આદત પાડવી સરળ નથી, પરંતુ થોડા દિવસોમાં તમને તેની આદત પડી જશે અને તમે તેના ફાયદા અનુભવશો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. તેનાથી શરીરમાં દૈવીય ઉર્જાનો સંચાર થાય છે. સવારે 4 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય કહે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને યોગ, પ્રાણાયામ અને કસરત કરવાથી શરીર સ્ફૂર્તિલું બને છે. સવારે હવામાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે, જે આપણને ઉર્જા અને સ્ફૂર્તિ આપે છે. વહેલા ઉઠવાથી કબજિયાત જેવી પેટની તકલીફો થતી નથી અને હોય તો થોડા દિવસમાં જ મટી જાય છે. અર્થાત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, લક્ષ્મી, સદબુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુષ્ય અને બળ ઇત્યાદિ પ્રાપ્ત થાય છે અને શરીર કમળ ફૂલ જેવું સુંદર બની જાય છે. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ કોઈ તપસ્યાથી ઓછું નથી. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. ખૂબ ખૂબ આભાર.